ટળ વળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. કરસનદાસ માણેકની આ પંક્તિ હાલ બનાસકાંઠામાં સર્જાયેલી મેઘ તારાજી પર બિલકુલ બંધ બેસતી છે. 4 દિવસ પહેલા બનાસકાંઠાના સુઈગામ પંથકમાં એક સાથે 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ બની હતી. જોકે હાલ વરસાદ તો રોકાઈ ગયો છે, પણ મુશ્કેલી હજી જેમની તેમ છે. બનાસકાંઠાના હાલ બેહાલ. સુઈગામ 5 દિવસથી જળબંબાકાર. કેડ સમા છાતી સમા ભરાયા પાણી. ઘર ખેતરો રોડ રસ્તાની જળ સમાધિ. આ છાતી સમા અને કમર સમા પાણીમાં બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ પંથકના લોકો 5 દિવસથી રહેવા માટે મજબૂર બન્યા છે. આ પાણીમાં ક્યાં ઊભા રહેવું અને ક્યાં સૂવું? ગામ હોય, ખેતર હોય કે પછી હાઈવે, લગભગ બધું જ જળમગ્ન જોવા મળી રહ્યું છે. સુઈગામ પંથકના આ આકાશી દ્રશ્યો જોશો તો માલુમ પડશે કે આ આકાશી આફતે લોકોના કેવા હાલ કર્યા છે. જ્યાં સુધી તમારી નજર પડશે ત્યાં સુધી તમને પાણી જ પાણી દેખાશે. આ પંથકના 12 જેટલા ગામડાઓમાં હાલ 4 થી 7 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં પહોંચવું હાલ નામુમકિન છે. પણ જ્યાં સુધી પહોંચી શકાતું હતું ત્યાં સુધી સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ ધવલ જોશીએ પહોંચવાનો પ્રયાસ કર્યો. બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં 17 ઇંચ જેટલા વરસાદે તારાજી સર્જી છે. ગામોના ગામો ગળાડૂબ પાણી વચ્ચે છે. તારાજીનો આજે 5મો દિવસ છે. 72 કલાકથી વધુ સમય વરસાદ થંભી ગયા ને થઈ ગયા છે, પરંતુ આ પાણી છે તે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અત્યારે રૂપાણીવાસ ગામમાં છું અને આ ગામનો ચિતાર બતાવવાનો પ્રયાસ કર્યો છે. ગામની અંદર પ્રવેશવાના માર્ગ ઉપરના દ્રશ્યો છે. કેટલાક યુવાનો અંદરથી આવ્યા છે. શું કહો છો, અંદર શું પરિસ્થિતિ છે ગામની અંદર? પરિસ્થિતિ આવીને આવી છે. અહીંયા જેટલું પાણી રૂમ એટલું અહીંયા પણ છે. અને આથી 2 દિવસ પહેલા તો વધારે હતું, પણ આ 2 રાતથી ઓછું થયું છે. એટલે હવે આવ્યું છે, નકા તો ગળે ગળે ને છાતીઓ હમો હતું. 2 દિવસ પહેલા એટલે કે જ્યારે વરસાદ હતો અહીંયા, ત્યારે કેવી સ્થિતિ હતી? ત્યારે તો બહુ ખરાબ હતી. ગળે ગળે ને એવું પાણી હતું, અને હવે આ 2 રાતથી ઓછું થયું છે. સુઈગામ પંથકનું કાણોઠી ગામ 5 દિવસથી આ વિનાશની જીદે ચડેલા પાણી સામે ઝઝૂમી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં તારાજીનો આજે 4થો દિવસ છે ને 4થા દિવસે સંદેશ ન્યૂઝની ટીમ છે તે સુઈગામ તાલુકાના કાણોઠી ગામે પહોંચી છે. વરસાદ થંભી ગયા અને 72 કલાકો વીતી ગયા છે, પરંતુ તેમ છતાં પણ પાણી છે તે ગામોમાંથી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અત્યારે કાણોઠી ગામનો ચિતાર બતાવવા સંદેશ ન્યૂઝની ટીમ કાણોઠી ગામની અંદર ટ્રેક્ટર પર સવાર થઈને પહોંચી રહી છે. જે પ્રકારે ગામની અંદર ઢીંચણથી ઉપર સુધીના પાણી છે તે ભરાયેલા છે. અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે. તેને જ કારણે અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ટ્રેક્ટર પર સવાર થઈને ગામની અંદર જઈ રહી છે. કાણોઠી ગામના કેટલાક ભાગોમાં હજી ઘૂંટણ સમા પાણી છે તો કેટલાક ભાગોમાં કમર સમા પાણી. ગ્રામજનો કહી રહ્યા છે કે જ્યારે આફત વરસી ત્યારે તો ઘરોની છત પર ચડી જવું પડ્યું હતું. પહેલાની દિવસ તો નેકાતું જ નતું, આટલે પાણી જતું હતું. આજ આટલું જ ઉતર્યું છે. ઘરમાં રેવરાતું જ નતું. કોઈ ઘર ઉપર ચડીને બેઠા હતા, કોઈ નાટડી ઉપર ચડીને બેઠા હતા. કેટલા દિવસ ઘરની ઉપર રહેવું પડ્યું છે? 3 દાડા. 3 દિવસ ઘરની ઉપર? હા, 3 દિવસ તો ઉપર રહેવું પડ્યું. 2 દાડાથી નીચે ઉતર્યા. 2 દિવસથી નીચે ઉતર્યા છો. હવે ઘરોની શું પરિસ્થિતિ છે અહીંયા? પણ બધા પડવા તૈયાર જ છે. ઘરોની અંદર જે સામાન હતો એ સામાન બેમાન તો બધો પલળી જ ગયો છે. તો પશુપાલનની શું સ્થિતિ છે? આ વાડા આખા ખાલી થઈ ગયા છે. પશુ થઈ ગયા છે. બધા માલ બધા આપડા કોઈ તણાઈ ગયા છે, કોઈ મરી ગયા છે, કોઈ વડે થોડુંક ઉપર લઈ ગયા છે. અડધા તો આ ઉપર રાખ્યા છે. માલની તો પરિસ્થિતિ ખરાબ છે. પશુની તો ખૂબ જ નુકસાની છે. જો કે હાલ કાણોઠી ગામના મોટા ભાગના લોકો ઘરના ઘર હોવા છતાં નજીકના હાઈવે પર તંબુ બાંધીને રહી રહ્યા છે. આવ્યો છે સાહેબ, તે અમે નીકળી જ નથી કે તમારો વાહન જાતો રહ્યો, મારો વર્તન જાતો રહ્યો, મારો બધો કશો પણ મારો નથી રહ્યો. ત્યાં તમે અમે દેખાડો તમને, અમારું કોઈ કહેતા કોઈ પણ કશો બસ્યું નથી. અમારો માલે અમે લઈને અમાંથી બહાર નીકળવાનો નથી. કેટલા દિવસથી આ રીતે રસ્તા ઉપર? 4 દાડા થઈ ગયા. તમે બરાબર, આ 4 દાડા થઈ ગયા મને.
આવે હતા. 4 દિવસથી રસ્તા ઉપર આ 4 દિવસથી અમે રસ્તા ઉપર હતા. અમારે ઘરમાં કોઈ અમે અન્ન ખાવાય લેવા રહ્યા નતા. હાથે પગે ને અહીંયા કપડાં પહેરવાના કોઈને નથી. બોલો ઘર બાજુ ગયા ખરી ખબર વરસાદ એમ નથી સાહેબ, ઘર બાજુ દવરા એમ છે નહીં કોઈ નથી. અમારે અત્યારે બધા એક બીજો કરીને ખોરા હતા, બાકી કોઈ અમારો હારો છે નહીં. પશુઓને પણ રસ્તા ઉપર લાવી દીધા છે. લાયા છે પશુને રસ્તા ઉપર. પશુ અત્યારે પૂછે મારે પાણી ચોંધો. આ બધી અમારી પાજી સીટી છે. કોઈ હારા માણો હોય તો ટેકો કર દો. સુઈગામનું કોરેટી ગામ પણ હજી પાણીમાં છે. લોકો ટ્રેક્ટરના સહારે અવરજવર કરી રહ્યા છે. ગામના સરપંચ કહી રહ્યા છે કે આ 250 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. 150 થી 200 જેટલા પશુઓ મોતને ભેટ્યા છે. અને 200 થી 300 ઘરોને સ્થળાંતર કરી કોઈ શાળામાં લાવ્યા, કોઈ પંચાયતની અંદર લાવ્યા, કોઈ કમિટી હોલમાં લાવ્યા. આ તમામ 300 થી 350 ઘરને સ્થળાંતર કરે છે. વત્તા 150 થી 200 મારા પશુઓ મરી ગયા છે. 150 પરિવારો તો હાલ બેઠા છે, ફૂડ પેકેટની જરૂર વાળા છે. તો 300 પણ 150 તો હાલ છે. પણ એમને અમે અમારી રીતે જમવાની વ્યવસ્થા શાળાની અંદર કરી, કોઈ ખીચડી કરી, કોઈ ભાત કરી, અને અમે સગવડ કરાવી દીધી છે. ભૂખા રહેવાથી આપ્યા અમારા ગામ તરફથી. પાણીએ સુઈગામના ગામડાઓને એવા ઘેરી લીધા છે કે ના તો કોઈ ગામમાં આવી શકે, ના તો ગામ છોડીને જઈ શકે. સુઈગામ હાઈવે હજી પાણી છે. ટ્રેક્ટર સિવાય બીજું કોઈ વાહન જઈ શકે તેમ નથી. મુશ્કેલીમાં મુકાયેલા આ લોકો સુધી મદદ માટે કેટલાક સ્વયંસેવકો આગળ આવ્યા છે, પણ પાણીએ તેમનો રસ્તો રોકી લીધો છે. લોકો છે તે સેવા માટે પહોંચી રહ્યા છે. ફૂડ પેકેટ સહિતની ખાદ્ય સામગ્રી લઈને કેટલાક લોકો પહોંચ્યા છે, પરંતુ વાવ થરાદથી સુઈગામને જોડતો રસ્તો સતત 5મા દિવસે પણ બંધ છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકોને ફૂડ પેકેટ્સ લઈને સુઈગામ જવું તો કેવી રીતે? હવે આગળ જવા માટે ગાડી જઈ શકે તેમ નથી, તો અમે ત્યાંથી કોન્ટેક્ટ કરી અને ટ્રેક્ટર મંગાવ્યું છે. તો ટ્રેક્ટરમાં આખું ફૂડ પેકેટ ભરી અને અમે ત્યાં સુધી ગામ લોકો સુધી માધ્યમથી. તમને કોઈએ કીધું કે તમારી રીતે ફૂડ પેકેટ લઈને? ના, અમે અમારી રીતે જ આવ્યા છે. સોશિયલ મીડિયામાં જોયું ઘણા લોકો સેવાઓ કરતા હોય છે, તો અમને પણ લાગ્યું કે અમે પણ જઈએ. કોઈના ફોન નથી લાગતા, કોઈનો કોન્ટેક્ટ નથી થતો. અમે પણ અમારી રીતે જે બને ફૂલની તો ફૂલની પાઘડી લઈને બધા લોકો અમારી ટીમ સાથે પહોંચી રહ્યા છે. સુઈગામ પંથકના ગામડાઓમાં હાલ વીજ પુરવઠો ખોરવાયો છે, જેને કારણે રાત્રિના સમયે ડરામણો માહોલ ઊભો થાય છે. ત્યારે વીજ પુરવઠો ફરી શરૂ કરવા જીબીના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. સુઈગામ સાથે થરાદમાં પણ પૂરના પાણીએ હાહાકાર મચાવ્યો છે. થરાદ શહેરના કેટલાક વિસ્તાર હજી પાણીમાં જોવા મળી રહ્યા છે. લોકોના ખાવા પીવાના ફાંફા પડી ગયા છે. અત્યારે વરસાદના વિરામને બીજો દિવસ છે. તંત્ર હજી સુધી અહીં પહોંચ્યું નથી. અહીંના જે અત્યારના સ્થાનિકો છે એમને આપણે પૂછીએ કે ખરેખર શું તકલીફ પડી રહી છે ત્યાં? તકલીફ સાહેબ પાણી ચારે મકા છે. બારલી માતાથી કરી નાખું કૃષ્ણનગર પાણી છે, પણ હજી કોઈ પીવાનું પાણી નથી, લોટ નથી, સબ વસ્તુઓ નથી, લેવા ચમચમરાવું પાણી. અને ખાવાની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ આવ્યું જ નથી દેખવા. સંડાસની વ્યવસ્થા, પીવાનું પાણી નથી આવ્યું, અને લાઈટ નથી. અમારે ચમચમ રહેવું. થરાદના ચરાડા ગામમાં 3 દિવસથી કમરસમા પાણી ભરાયા છે. લોકો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરી રહ્યા છે. જો કે આ આફતના વરસાદે પંથકમાં ખેતી પાકનો દાટ વાળી દીધો છે. મગ, જુવાર સહિત કઠોળના પાકો પાણીમાં બળીને સાફ થયા છે. રાધાર વરસાદ એ ખેડૂતો માટે આફત લાવ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે જે પ્રકારે વરસાદ થયો અને આ વરસાદને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. આ એ જ ખેતરો છે કે જે ખેતરોની અંદર ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરીને પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રકારે 17 ઇંચથી વધુ વરસાદ થયો અને આ વરસાદી પાણી છે તે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા ખેડૂતોનો જે પાક છે તે પાણીની અંદર સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના સાંસદ ગિનીબેન આરોપ લગાવી રહ્યા છે કે સરકારે છેલ્લા 30 વર્ષથી પાણીના સ્ટોરેજ માટે એક પણ ડેમ બનાવ્યો નથી. તેનું આ પરિણામ છે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી સહાયની માંગ કરી છે. જો કે આજે વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો છેડાયો હતો, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પોસ્ટર સાથે વેલમાં ધસી આવ્યા હતા, તો સામે સરકારે સહાય ચૂકવવાની બાહેધરી આપી છે. ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે, ખેડૂતોનું જે અનાજ કરિયાણું પલળી ગયું છે, તો તાત્કાલિક
ખેડૂતોને ગામ લોકોને કેશ ડોલ ચૂકવવામાં આવે, સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એને યોગ્ય પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે. ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે. એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે, જેથી તાત્કાલિક એને રિલીફ મળે. આમ બનાસકાંઠામાં વરસેલા આફતના વરસાદ બાદ સુઈગામ પંથકના હાલ બેહાલ થયા છે. ગામડાઓમાં હજી કમરસમા પાણી ભરાયા છે. જો કે હાલ પાણી ઓસરવાનું શરૂ તો થયું છે, પણ સંપૂર્ણ રીતે પાણી ઓસરતા હજી 2 થી 3 દિવસ જેટલો સમય લાગશે અને પાણી ઓસર્યા બાદ જ અસલી નુકસાનીનો ચિતાર સામે આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.